પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આપણે સૌ ભક્તો રોજ ભાવપૂર્વક શ્રી યમનાષ્ટકનો પાઠ કરીએ છીએ, પરંતુ એક પ્રશ્ન આપણા મનમાં ક્યારેય ઊભો થાય છે ખરી કે જ્યારે આપણે નમામિ યમુના મહમ એમ બોલીએ છીએ ત્યારે શું આપણા હૃદયમાં શ્રી યમુનાજીની કોઈ જીવંત ઝાંખી પ્રકટ થાય છે ખરી, કે પછી આપણે માત્ર શબ્દોનો જ ઉચ્ચાર કરી રહ્યા છીએ? કારણ કે શ્રી મહાપ્રભુજીએ રચેલું આ સ્તોત્ર એ માત્ર કોઈ પાઠ કરવા માટે નથી, તેમાં તો શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપ, એમની કૃપાધારા અને નિકુંજ લીલાની ગૂઢ અનુભૂતિ છે। શ્રી યમુનાજી એ માત્ર કોઈ એક નદી નથી, એ તો શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે। તેઓ વ્રજભક્તોને શ્રી ઠાકોરજીના ચરણ સુધી પહોંચાડનારી કૃપા શક્તિ છે, નિકુંજ લીલાના અધિષ્ઠાત્રી છે અને ભક્તિને જાગૃત કરનારી દિવ્ય શક્તિ છે। એટલે આજે આપણે માત્ર શ્લોકો બોલવાના નથી, આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતી વખતે આપણા હૃદયમાં શ્રી યમુનાજીની કઈ લીલાનું ધ્યાન કરવું જોઈએ, એવી કઈ ઝાંખી પ્રકટ થાય કે જેના કારણે પાઠ એ માત્ર શબ્દ ન રહેતા સાક્ષાત અનુભવ બની જાય। તો ચાલો પ્રસન્ન ચિત્તે અને નિકુંજ લીલાના ભાવ સાથે આપણે બધા સાથે મળીને શ્રી યમુનાષ્ટકના પાઠમાં ડૂબકી લગાવીએ અને શ્રી યમુનાજીની કૃપાધારાનો અનુભવ કરીએ। બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી વલ્લભાધીશ કી જય। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું।